કરજણ તાલુકાના લીલોડ ગામ ખાતે આવેલ માધ્યમિક સ્કૂલમાં જિલ્લા ભાજપ પ્રમુખ અને કરજણના ધારાસભ્યની ઉપસ્થિતિમાં સામાજિક પ્રવૃત્તિઓના ભાગરૂપે કેનેરા રોબેકો કંપનીના સહયોગથી વિદ્યાર્થીઓને સાયકલ અને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કંપની દ્વારા સતત ત્રીજા વર્ષે સાયકલોનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી રહ્યું છે। સ્કૂલમાં બહારથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં સાયકલો મદદરૂપ થાય અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં મદદ મળે તેના ઉદ્દેશ સાથે આ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે સમાજમાં એક સમાજ સેવાની પ્રવૃત્તિનું ઉમદું ઉદાહરણ સાબિત થઈ રહ્યું છે। કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ કંપની દ્વારા આ CSR એક્ટિવિટી ફંડમાંથી સાયકલ વિતરણનો કાર્યક્રમ લગભગ 3 વર્ષથી હું કરી રહ્યો છું અને હજુ આવતા સમયમાં બી આ કાર્યક્રમ હજુ ચાલુ રહે એ રીતના હું ઈચ્છું છું અને અમારી કંપની બી ઈચ્છે છે અને આગળ બી આ રીતના અમે કાર્યક્રમ જોતા રહીશું। આજે લીલોડ સ્કૂલમાં 261 સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે અને હજુ આગળ 2 દિવસની અંદર મોટા પોખરિયાની અંદર બીજી 124 સાયકલનું વિતરણ કરી રહ્યા છે। કેનેરા રોબેકો કંપની દ્વારા જેમનું ફાઉન્ડેશન છે એના દ્વારા છેલ્લા 3 વર્ષથી કરજણ સિનોરપોર વિધાનસભાની અંદર સતત દૂર દૂરથી જે અભ્યાસ કરવા માટે બીજા ગામ જે છોકરાઓ જતા હોય એની સતત આ ચિંતા કરતી આ કંપની અને એના ફાઉન્ડર મેનેજર છે તે ચિરાગભાઈ પટેલ, જે અત્યારે સરપંચ પણ છે આણંદી ગામના અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, એમના દ્વારા ઘણે આવી સેવાકીય પ્રવૃત્તિઓ એના ભાગરૂપે આજે લીલોડ ગામની અંદર લગભગ 261 છોકરાઓની અંદર સાયકલો હેલ્મેટ સાથે આપવામાં આવી છે। લગભગ 45 થી 50 લાખની કિંમતની અંદાજિત સાયકલો તમામ બાળકોને આપવામાં આવી છે। આપણે સૌથી પહેલા છેલ્લા 3 વર્ષથી આ કંપની દ્વારા આ વિસ્તારની અંદર આ વિધાનસભાની અંદર જે સાયકલોનું વિતરણ કરી રહી છે એટલે આ કેનેરા રોબેકો કંપનીને હું ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું કે સતત આવા ગરીબ બાળકો જે દૂર દૂરથી અભ્યાસ માટે આવતા હોય એમને જે જરૂરિયાત વસ્તુ છે એ સાયકલ આપણે આપે એવી કંપનીને હું બિરદાવું છું અને આવી નવી સેવાકીય પ્રવૃત્તિ કંપની કરતી રહે